વડોદરાની એસએસજી હોસ્પિટલમાં રખડતા શ્વાનનો અડ્ડો. હોસ્પિટલના બોર્ડ, સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ બહાર, મેડિકલ ગર્લ્સ હોસ્ટેલ અને મેડિકલ કોલેજ બહાર રખડતા શ્વાન અડીંગો જમાવીને આરામ ફરમાવતા એબીપી અસ્મિતાના કેમેરામાં કેદ થયા. રખડતા શ્વાન દર્દીઓના ભોજનને પણ લઈ ભાગી જાય છે, તો ક્યારેક તો દર્દીના બેડ પર પણ શ્વાન ઊંઘતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રખડતા શ્વાનના અડીંગાથી દર્દીઓ, દર્દીના પરિવારજનો અને મેડિકલ સ્ટાફ પણ ડરી રહ્યું છે. કેટલાક કિસ્સામાં તો સ્થાનિકોએ માર મારતા કેટલાક શ્વાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા, જેને લઈ જીવદયા પ્રેમીઓએ આવા શ્વાનનું રેસ્ક્યુ કરીને સારવાર માટે ખસેડ્યા છે. જીવદયા પ્રેમીઓની માંગ છે કે મહાનગરપાલિકાએ યોગ્ય શેલ્ટર હોમ ઊભા કરીને રખડતા શ્વાનને સુરક્ષિત કરવા જોઈએ. ઇમરજન્સી બોર્ડમાં રખડતા શ્વાનના આંટાફેરા, તો કોઈ શ્વાન ફરમાવી રહ્યું છે આરામ. મેન્ટેનન્સને લીધે રાહદારીઓ માટે ભલે રસ્તો બંધ હોય, પરંતુ રખડતા શ્વાન માટે આ નિયમ નથી લાગુ પડતો. ચારે તરફ બસ રખડતા શ્વાનના આંટાફેરાના આ દ્રશ્યો ભાવનગરની સરકારી હોસ્પિટલના છે. જે સરકારી હોસ્પિટલ રખડતા શ્વાનનું બીજું ઘર બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. સરકારી હોસ્પિટલમાં ન માત્ર ભાવનગર પરંતુ બોટાદ, અમરેલી, ગીર ગઢડા, ઉના સહિતના જિલ્લામાંથી દર્દીઓ આવે છે. પરંતુ રખડતા શ્વાનને લીધે દર્દીઓ અને તેમના પરિવારજનોમાં ભયનો માહોલ છે. ખાનગી સિક્યુરિટી એજન્સીને દર મહિને લાખો રૂપિયાનું બિલ ચૂકવવામાં આવતું હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે માહિતી આપતા કહ્યું કે હોસ્પિટલમાં જુદી જુદી જગ્યાએથી શ્વાન ઘૂસે છે. વારંવાર મહાનગરપાલિકાને રજૂઆત કર્યા છતાં કોઈ નિરાકરણ નથી આવતું. જામનગરની જીજી હોસ્પિટલની પણ આ જ સ્થિતિ છે. જીજી હોસ્પિટલમાં તો રખડતા ઢોર અને શ્વાને અડ્ડો જમાવ્યો. હોસ્પિટલની લોબીમાં રખડતા શ્વાન આંટાફેરા કરતા અને આરામ ફરમાવતા જોવા મળ્યા. એબીપી અસ્મિતા સમક્ષ હોસ્પિટલના સત્તાધીશોએ પણ ગોળ ગોળ નિવેદનો આપીને લૂલો બચાવ કર્યો.